નકળંગ નીચાધારી રામમણ એટલે તરુણિયા રમતા રમતા એક દીકરીના લગ્ન સુધી પહોંચી ચુક્યો છે. દીકરીની વિદાય જેના આંગણાની માલિકોથી દીકરી સાસરીએ ગઈ હોય ને ખબર હોય મિત્રો કે દીકરી શું ચીજ કહેવાય છે. કે 16 વર્ષની ઉંમરે દીકરી પાપા પગલી કરતી દીકરી જેથી પોતાના બાપ સામું બોલી ન હોય દીકરી રડતા રડતા હે બાપુજી આજ મારે તમારે એક વાત કહેવી છે બાપુજી બેટા તો મારી ઉપર વિધાતા વેરણ બની છે અબકા તો મારા લે ખલકતા ભૂલી ગઈ છે બાપુજી. કારણ કે મારો લીલા તોરણનો માંડવો રોપ્યો છે પણ માંડવાની માલિકો મારે જવતલ હમે એવો માળી જાય હાય નથી બાપુજી. આજ મારા દાઈજાની માલિકો કદાચ સોના રૂપા હીરા માણેક થી મારા ગાંડા ભર્યા છે પણ દીકરીનો કરિયાવર બાપુજી મહત્વનો નથી. સાચો કરિયાવર તો દીધેલ મા બાપના સંસ્કારનો છે. પોકરણ ગઢનો રાજવી પોકરણ ગઢના રાજપૂત દીકરીના પગની માલિકો બાપ પોતાની પાઘડી મૂકીને કહે છે બેટા અરે મારી દીકરી આજ પોકરણ ગઢનું રાજ તારા પગની માલિકો સોંપું છું બેટા. આ તારા બાપની પાઘડી તારા પગમાં મૂકું છું બેટા કે જીવનની માલિકો કદાચ બેટા માઠા દિવસો આવે ને મારી દીકરી કદાચ તને તારી સાસરે વેલે કમેણ કહી દે ને મારી દીકરી હામું ન બોલતી બેટા કારણ કે આજ વેરીને વેવાઈ કર્યા છે બેટા માટે સાસરીએ સીધા હો બેટા. અને તે પોકરણ ગઢના મહારાણી માતા મિડલ દે એટલું એમ કે છે કે બસ કરો રાજન. દીકરીને વિયોગની વાત કરી દીકરીના આત્મને દુઃખ ન દેવાય કારણ કે આપણી દીકરીને માળી જાય ભાઈ નથી એટલા માટે દીકરીની માથે હાથ મૂકીને મમતાની માં એટલું કહેતી મિત્રો કહેવતની માલિકો કીધું છે કે બાપ મરજો પણ કોઈની રેટિયાની કાતનાર માન ન મરશો કારણ કે માં અને દીકરીનો પ્રેમ આખો અનેરો છે. અરે બેટા આજ પોકરણ ગઢની રૈયતને મારી દીકરી મળી જાય ભાઈ હોજીને દિવસો વિતાવજે બેટા. અને જીવનમાં બેટા કદાચ તને તારી ભાગણ માની યાદ આવે ને તુલસી માના સોળ હામું જોઈને બેટા નજરું કરશે હો. અને બેટા કદાચ તને તારા ભાગી બાપની યાદ આવે ને મારી દીકરી તો ઉકતા રવિ પણ હામું નજરું મોગજે મારા બાળ પણ પિયરી આમાં કદી પાછી ન આવતી બેટા. દીકરીને છેતી માં જનેતાએ કેવા બે શબ્દ દીધા છે. અરે બેટા કદાચ રક્ષાબંધન આવે ને મારી દીકરી અને બળેમ આવે અને બેટા દેરાણી જેઠાણી ને રાખડીઓ આવે અને તારી રાખડી નો આવે તો એનું ખોટું ન લગાડતી મારા બા. તારી દેરાણી જેઠાણી ની રાખડી આવી હોય ને બેટા અને તારી રાખડી નો આવે તો એની વાતો ન જોતી મારી દીકરી કે તારી સોના રૂપાની રાખડી લીધેલી છે પણ કાંડે રાખડી બાંધે તારે ભાઈ નથી બેટા. એટલે મારી દીકરી કદાચ તારી રાખડી નો આવે તો દુઃખ ન લગાડતી બેટા એનું દુઃખ ન લગાડતી. એટલા માટે મિત્રો અત્યારે નકળંગ નેજાદાની રામમંડળ એટલે તરણિયા રમતા રમતા એક દીકરીના લગ્ન સુધી પહોંચી ચુક્યો છે. અને દીકરીની એક કંકોત્રી રૂપી ઝોલી અહીંથી રવાના થયા. ઝોલી ભાઈઓ બહેનોમાં ફરતી હોય મિત્રો વિચાર કરજો કે જે બેનને ભાઈ નહીં હોય
એ બેનનું આખું કેવું હોય છે. તો આજ એક ભાઈ વિનાની બહેનના લગ્ન થાય છે. આપણા ગામની શોભા છે. પોતાની દીકરી સમજી બેન સમજી બેનની જોલીમાં હાથ કીણું કરાવજો, કારણ કે બેનને માડી જાય ભાઈ નથી. એટલા માટે અહીંથી જોલી રવાના થઈ છે. જય રામાપીર, જય અલગ ધણી. એ પેલા પેલા એ મંગળિયા રે બોરતા શોભા ઘણેરી કેવાય. એ પેલે એ બાપા છોકરા, તમે મને મૂકીને કેમ લગ્નમાં એકલા આવ્યા? પાયા હું ડાયટું તું તમારું. મેં કીધું પથું પણ છે, બહુ વાર લાગી તે હાલની જાવ. બિસ્લેરી નો બાટલો લઈને આવ્યો. પણ બિસ્લેરી નો બાટલો લઈને આયા કોણે કીધું તમને ગુડાવાનું? મરી ગયા ના પાડીએ તોય ગુડાય, ના પાડીએ તોય ગુડાય. મારો માં બાપા મારો પથું પવણે મને હરખ નો હોય. તમને શું હવે હરખ હોય? એટલી ઉંમરે અમે નહોતા બધા. તમે હતા તે બાપા એકાદું બુઢું માણા હોય તો. પણ બુઢા ને હું આમ ફેરફતરી ફરાવી. હવે મારો તમને ભાભો નડશે. નડે છે. આદિ લગ્ન હતું સુધી ખૂબ ખાધું. શું હતું? તમને નડશે ભાભો. નડ સાનું મુના મુંગારીઓ ની આયા. મારો માં કહું છું બાપા. મારે ની તો તમને શું કરે? તારા જીભમાં વાળા નીકળે. લે ચૂપ થઈ જાવ કહું છું. એ તને સ્ટીલ ના જીવડા છે. મેં કીધું તું આને નો ગુડિયાવાય. એ તારો 60 વર્ષે ખોળો નહીં ભરાય. ચૂપ થઈ જાવ કહું છું, ચૂપ થઈ જાવ. તે બાબાને માર્યો મને હરખ નો હોય. ઉતારે હુતું નો રેવાય તમારે સાનું મુનું. ને હું લઈને આવ્યા તમે? આ લઈને આવ્યા ને ઓલું હું લઈને આવ્યા? ઈ તો પથું હાટું હું કહું પથું ને શોભા બળે ને તે લાવ્યો હતો. હાથમાં રાખ બટા ફૂટશે ને તો હું કીધું ફોડ આમ ના ગુડા. અહીંયા હું વેવાયું આમ જો કેવી વાતો કરે છે. વાતું કરે છે તે એમ જ કે ને કે પટિયાના કુળના હું આવાજ છે બધા. એને નો કહેવાય અડધા ઘેરે રાખ્યા, બાકી બધા આવ્યા તો તમે વયા જાત. એટલે તમને કીધું તું ઘેરે રહેવાય. તમને અહીંયા કોણે આવવાનું કીધું તું? પથું તારા લગ્નમાં આવ્યો અને આમ તું હું બેઠો રામ સાગર જેવું મોઢું કરીને ડેડકા જેવું. તમે તો અહીંયા નાક કાપ્યું. આ બાયું મારે છે ખબર નથી પડતી. એને ખબર છે બરોબર કરે છે. કઈ વાંધો નહીં. ના પાડી થી દેહ માં ઉતરતો નહીં. નો સમજો તું. જો અટાણે મને મારે કહું છું સાના મુના તો સમજતા નથી. કોઈ વાતે સમજતા નથી. મારી માં તારા બાપ ને હાસીને લાગ્યું. તમે
ઈ જ લાગના સવ હવે તમને પાટે પાટે મારવાની જરૂર છે. ઠીક છે મારો માં હું જાનમાંથી વયો જાઉં. ક્યાં જાવું છે હવે? એ મારે હિમ કરીમ ખાવા જાવું છે. અને અમારી વાત સાંભળો, ડોહીમાન કેમ ન લઈ આવે? એકલા કેમ આવ્યા? આ તારા ડોસી હવે ચાય એવરેજ આપે બાપા. શું થાય છે ને? એટલે હાલીને ધગતા પગમાં હોજા સડી જાય એટલે મેં કીધું તું મોંઘી ઘેરે રે, હું આગળી વયો હું. એમ? હા અને ઉતારે સાનમું હોવાનું છે કે પાછા ગુડાવાના સવો? એ બાપા ઈ તો ઠીક છે, મને આમાં ઓળખાણ તો કરાવો. આપણા વ્યવહાર ક્યાં છે? હાલો આ મળો, આપડા વેવાય છે. જય શ્રી કૃષ્ણ બાપા વ્યવહાર. આ કોણ ઠીક? ઈ તો આપણો ઘરનો હા, ઈ તો આપણું ઘરનું માણસ છે. આ એના પ્રધાનજી છે. પ્રધાનજી છે? પ્રધાનજી છે કહું છું. આ ભાઈ પ્રધાનજી રાજાના પ્રધાન છે. હા. હારું હારું ગીલી 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 લે લે એટલે ગીલી ગીલી નો કરવાની હોય તો અહીંયા મળો. હાલો હવે અહીંયા. આ કોણ છે? કોનો દીકરો? આ ગોર બાપા છે, કોઈનો દીકરો નથી. ઈ અહીંયા છે એના રાજમાં. છે કોના બાપા છે? એ ગોર દાદા છે, ખબર જ નથી પડતી કઈ બાપા ને. ઈ પણ તમે એમ કીધું ગોર બાપા છે એટલે મેં કીધું કોના બાપા છે એમ કીધું. અદા છે, અદા ગોર અદા છે. છે ગોર દાદા છે. હા. હારું ઓ બાપા જાન રાખજો, પથું પેલી વાર પૌણે છે. લે હવે કયો તમે. અમારા પથુને હેરાન ન કરતા, હા પેલી વાર પૌણે છે. તી બી તઈ હું 10 વાર પડે. ઈ તમે બધા 7-8 વર્ષ હો ને એટલે તમને ઈ બધું નવાઈ લાવવાનું લાગે. ઈ વાતે હસી બાપા. પથું મૂંઝાતો નહીં હો બેટા, તારો દાદો આવી ગયો છે. હા આવી ગયો વરો બગાડવા તારો દાદો અહીંયા. હવે આ જટ મરી જાય ને તો આની ખીચડી ખાઈ લઈ. હે તો હું ખીચડી તો હાંજે જ હતી, ખાધી તોય ખાવી છે. તમે વયા જાવ તો ખાઈ ને દાડાની તમારી. ઠીક છે દાદા, હવે કઈ ઘટતું નથી ને બાપા. કાંઈ ઘટે નહીં, તમારે જિંદગી ઘટે હવે. જિંદગી તો બાપા ઉપરવાળાની હાથની છે. તારી પાસે હોય થોડીક લાવ્યું છે ની. હા દ્યો, હજી આ બાપાને જીવવું છે. અને તમે આવ્યા ખરા, હા બાપા. પાણીનો કેરબો લાવ્યા. આ પાણી લાવ્યો, નાવું છે બાપા. નાવું નથી તો પણ તો તમે હોપારી નો લાવ્યા? ઓપારી તો લાવ્યો જોઈ ને બાપા. એમ ઓપારી નથી આમાં. નથી એમાં. જરાક વાવ બાપા ને પૂછી લો. ભાવ બાપા ની 51 હોપારી જો ઈ પેલા તમને ફેર કરી લેજો. કેટલી બાપા? 51. કેમ તારે ઘરનો ગલો હાલે છે બાપા? ગલો ન હાલતો મારે. તો અહીંયા જોવે, તમે રજવાડાના છો ને? આ રજવાડાના હોય 21 હોય કે 11 હોય, 51 હોપારી થોડી હોય. હોય જ ને, કેમ ન હોય? નહીં હોય જ. પૂછી દો જાવ. એ બાપા તમે પાણી આરે હોપારી પડી થી લીધી તમે? તે તમે ક્યાં ગયા તા? અમે તો ઠીક પાર્લર માં ગયું હોય તૈયાર થવા. તમે શું ઘરે બેઠા બેઠા કરતા હતા? અમે પાર્લર માં જાતે હું પાડો ધમારતો હતો બાપા. તમારા લગ્ન છે તે પાડા ધમારવાના હતા. કોઈ વાંધો નહીં હોપારી દાદા, હું લેતો આવું છું. એટલે આમ જોવો, હા 51 હો. કોઈ વાંધો અને નહીં હવે અહીંયા આવીને કે ડખાનો કરતા. નહીં ડખા થોડા એને પમણાવા આવ્યા છે બાપા. ઘેરે જાજો. યા તમારે હાટું વેફર લેતો હું નથી ખાવી. આને પૂછો. તમારે બાપા કઈ હાલ છે? દાદા તારે તરબૂચ હાલ છે? આ રજવાડું અમારું છે, નહીં અમે લઈ લેવું. કોઈ વાંધો નહીં. બીજું કઈ હોય તો કયો. નહીં હવે હું હોપારી લેતો હોઉં. અને નામ છો પાછા ઘેરે જાજો. સામણા કે આટાવરાનો હોય સાતા. આપણ આઈ કોણ ખબર ન પડવી આપણે. હા આગળ હોપારી લઈને આવું. એ તમારું હલ હલ તમારી ઘેર કરજો. વેલા મોડું થાય તો મિસ કોલ મારજો. ફોન રાખો છો તમે? ફોન રાખો છો એવડી ઉમરે? ફોન તો છે પણ બાપા એમાં બેલેન્સ નથી. ટાવર માં રહ્યો તો બેલેન્સ હોય ને. અને બાપા આમ જવો તમને એક ભલામણ કરું, આટા મારવામાં ધ્યાન રાખજો. ઓદાયનો એરિયો છે. વયા જાવ કહું છું. છોકરો પૌણાવા આવ્યા ને હોપારી ભૂલી જા. એ બાપા પાજો પાજો. હાલ આપણા વિસ્તારની માલિકો સરસ મજાનો એક આયોજન થઈ રહ્યું હોય એવા શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ, જેમનો કાલથી શુભારંભ થઈ રહ્યો હોય. સુખનાથ મહાદેવ થી પોથી યાત્રા નીકળવાની અને જે કઈ કથા બેસવાની છે એમનું સ્થળ છે
જડેશ્વર મહાદેવ મંદિર કેવલિયાવાડી યાર્ડની સામે જામનગર. તો મિત્રો સર્વે ભાઈઓ તથા બહેનોને આ કથાની માલિકોર પધારવા તન મન અને ધનથી આયોજક મિત્રો એવું જડેશ્વર મહાદેવ મંદિર સત્સંગ મહિલા મંડળ જેમના તરફથી હાર્દિક અને ભાવપૂર્વક આમંત્રણ. સરસ મજાનું શિવ પુરાણ જેમની અંદર આપ સૌ ભાઈઓ તથા બહેનોને પધારવા તન મન ધનથી હાર્દિક અને ભાવપૂર્વક આમંત્રણ. તો ઈ જા હવે કઈ કામ હોય તો મને કયો. પણ મોકલા હતા તમને, તમે એને હું કામ મોકલ્યા? સદગતિ માતે પાણી નો કઈ મરવા નથી પડ્યા તો શું ગતિ મળે? ખડ્યું પણ તું ખડ્યું નહીં, હવે પડ્યું પાન છો. જાઓ ગાડી આવી ગઈ, સટકો હલો. હાલ આ જાઓ. અમને કીધું સરસ મજાની એવું જય કુદરત યુવા ગ્રુપ એમના તરફથી ફરમાઈશ છે. લીલા પીળા પીર તારા ને જાફર કહે તથા રામદેવજી મહારાજની આરતી તથા અત્રે અમારું પણ મિત્રો ઘણું ગઠબંધન થઈ ગયું હોય એવું પણ અમારું એક મિત્ર મંડળ કે મિત્રો જ્યાં જે જગ્યાની માલિક પર 12 બીજનો ધણી બેઠો હોય એક કાલાવડ રણજા નવી રણજા ધામ તરીકે પીર રામદેવ ઓળખાઈ ગયા હોય અને ખુશાલ શેઠે જેની બંદગી કરી હોય. આહા હાલ હાલ કળશમાં તો કળા બિરાજે અને નેજામાં વરસઈનું કળશમાં તો કળા બિરાજે આયન નેજામાં વરસઈનું મારા દેવળમાં પીર પોતે બિરાજે પીર મારા બેઠા છે જોત સરો ધજા દેખી ધણી સાપ રે જેના દેવળ દેખી દુખ જાય આજ દર્શન કરતા એ મારા પીરના મારા પંડના પ્રાશિત એ લીલા પીળા તારા નેજા ફર કે લીલા પીળા તારા નેજા ફર
પેલા આરતી લઈ લઈ કેમ કે પછી એનો સમય જાતો જાય છે. હાલ હાલ. સંધ્યા સુમિરન આરતી અને થયો ઝાલર નો જણકાર. સંધ્યા સુમિરન આરતી થયો ઝાલર નો જણકાર. ઉતરે મારા રામ ધણીની આરતી એ આરતી જગમાં હોય જયકાર. એ ધણી રામ દેની આરતે રામ દેની આરતે
હે મારા કાનુડાના બાગમાં સંગોને સંપે આવ્યા છે ફૂલ ફૂલ કેરી સાહેલડી રો સાઈકો મારો મને નહીં કેમ કેમ રે તારા હો ગોરી કેમ રે તારા મનના ઉદાસી રહો મને નહીં આ કોની પાસે મગાય? બધાય પાસે નો મગાય.
કે ધ્રાવીન ધાન ન નિપજે કુડવીન માડું ના હોય, જેસલ જખરા નિપજે જેની માં હોતલ હોય. આ વાતો એની હોય, ખીચડ ખાયાની વાતો ન હોય. બાથરૂમમાં નાતા નાતા મરી જાય એ કોઈ દી હુરધર ન થાય. નાકમાંથી ગુંગો કાઢે ને ગોળી વાળ્યા વગર નીસો ન નાખે, એ આમાં કઈ ન આપે. પણ આજે મિત્રો મા ભગવતીની કૃપા, તમારા જેવા વડીલોની દયા છે. મારે ખાલી 5 મિનિટનો ગૌ માતાનો પ્રસંગ કેવો છે. મારા એક મિત્ર પધાર્યા જોવા માટે, એને ફરમાઈશ છે એટલે કે મિત્રો આજે તમે હું જેને માં કહી, આજે કઈક ગાયો મિત્રો પ્લાસ્ટિક ખાય અને પેપર ખાય અને મરી ગઈ છે. કઈક ગાયો મિત્રો રાતો રાત કતલખાને કપાય છે. બાપ, એક ગામડાની અંદર મિત્રો મારે તમને એક શબ્દ ભેળવા વગરની વાત કરવી. એક ગામડાની અંદર ગાયને ગરદણી ખૂબ મારતો હતો. ગાય કગળે છે, ભાઈ અમને શું કામ મારે, તું અમને પાણી ના પાતો, તું નીર ન નાખતો, પણ એ વાલા તારા આંગણે અમને મરી જવા દે ભાઈ. પણ ગરદણી સમજ્યાની મિત્રો જોજો, ગાયને લાકડીએ મારે છે. ગાય ગગડે છે, બે આંખમાંથી એમ કહેવાય છે શ્રાવણ ભાદરવો જાય એમાં આંખમાંથી આવડાની ધાર થાય, પણ ગરદણી સમજતો નથી. અને ગાય એટલું કહે છે કે ભાઈ અમે અમારા દીકરાને ભૂખ્યા રાખી અને તારા સ્વરોને સોખા દુર્જળા પાયા. આજ તો તારી માણાઈ માલી મટી ગયો વાલા. પણ મિત્રો એ ગાયને મારી અને કાઢી મૂકે, પણ એની ગાય એક કચરા પેટીનો ખૂણો હોય ત્યાં મિત્રો ઉભી ઉભી એમ કહેવાય છે પ્લાસ્ટિક ખાય, પેપર ખાય અને પેટનો ખાડો પૂરે. એમાં કાળા માથાના માનવી જોતા જાય. પણ મિત્રો એ રસ્તા પર કોઈ કવિ પસાર થાય અને કવિની કલ્પના કેવી કે ભલા માણા મણદા બેઠા કરે. કવિ એટલું કીધું કે મા ભગવતી જેથી એમ કહેવાય નંદ બાબાની ઘરે ન લગ દુસ્તા માં, તેથી તારા મૂળ કેવા હતા. અને આજે એક કચરા પેટીના ખૂણા પાસે ઉભા ઉભા આસુડા પાડવાનું કારણ ત્યારે ગૌ માતા એટલો જવાબ આપ્યો તો કવિરાજ ગુણ ક્રિયા ગોયકા કરે અવગુણ ભૂલી જાય. કાગા ઈ કહેવાય ઓલા મોટા મનના માનવી. કવિરાજ આજ અમે ક્યાં જાય, કોને કહી કઈ દેશ લેવી, દેશે દેશ નાળિયું કઈ દેશ લેવી. કારણા એ તો રાણાની ઘર રાણા પણ અમારથી નથી થતા પગપાળા. કવિરાજ આજ અમે ક્યાં જાય બાપ, આજ અમને બુઢાપો આવ્યો, અમે હાલવા જાય તો અમારથી પડાઈ જાય. એને આંગણે બાંધી તો ભલે બાંધી કવિરાજ, એને જગતના શોકમાં રેઢિયાર મૂકવી નથી, અને રેઢિયાર મૂકી તો ભલે મૂકી કવિરાજ. એટલે છેલ્લે કસાઈ વાડે વેચવી નથી, અને કસાઈ વાડે વેચી તો ભલે વેચી કવિરાજ. અમારા ઉપર કરવત હકારવા નતા, અને એ વાલા કરવત હકાર્યા તો ભલે હકાર્યા કવિરાજ. અમારા નાના નાના ટુકડા કરવા નતા, અને નાના નાના ટુકડા કર્યા તો ભલે કર્યા કવિરાજ. એટલે ત્રાજવેદ તોડવા નતા, અને ત્રાજવેદ તોડ્યા તો ભલે તોડ્યા કવિરાજ. એને ખરીદી અને ઘરે લાવવા નતા, અને ખરીદી અને ઘરે લાવ્યો તો ભલે લાવ્યો કવિરાજ. એને સુલા ઉપર શેકવા નતા, અને સુલા ઉપર શેકા તો ભલે શેકા કવિરાજ. એટલે ભાડા પીરસવા નતા, અને ભાડા પીરસા તો ભલે પીરસા કવિરાજ. એને ઉદરમાં ઉતારવા નતા, અને ઉદરમાં ઉતાર્યા તો ભલે ઉતાર્યા કવિરાજ. તે અભાગ્યાને અમને માં કહેવા નતા. મિત્રો વિચાર તો કરજો, આજે તમે કઈ જે કઈ સમાજ બેઠો એ કઈ જેવો તેવો સમાજ નથી ભલા માણા. સિટીમાં હોવા છતાંય તમે તમારો ધર્મ ભૂલ્યા નથી. અને મિત્રો આજે જે કઈ અમે કાલાવાલા કરીએ છીએ યા તોરણિયાનું મંડળ છે, અને આજે તો જે કઈ પૈસા થાય અમે અહીંયા જ દઈને જવાના છીએ. પણ મા ભગવતીની કૃપા હોય અને તમારી જેવા વડીલોની દયા હોય, અને આજ જો અમને થોડી ઘણી કળા મળી હોય અને આજ આ ટેજ ઉપર ન બતાવીને તો ભલા માણા અમને અમારી જનતાનું ધાવણ લાગે. બાપ જો તો મુબારક છે, ન જો તો ડબલ મુબારક છે. કોઈ પાસે મીઠા મસ્કા મરવી અને પૈસા પડાવી લેવા એવો અમારો કોઈ ઈરાદો છે નહીં. પણ મિત્રો છેલ્લું મંગળ હતું ગાયોનું દાન દેવાનું, અને આ સભાની અંદર હું જોડી લઈને આવું છું, અને ઈ જોડીની અંદર જે કઈ રૂપિયા આવશે એ તમામ રૂપિયા તોરણિયા ધામ ગૌશાળા એમાં જવાના છે. અને આજે જે કઈ તમે
દાંત કાઢો એટલે બધા હસો, મને બહુ મજા આવે. તમે કોક નથી, અમારા ભાઈઓ છો, મને એટલા બધા વાલા લાગો. મને એમ થાય કે કઈક જલેબી ઘૂસડું મોઢામાં દઈ આવું. પણ મિત્રો આજ કલાકાર તરીકે નહીં, એક તમારા દીકરા તરીકે, તમારા નાના ભાઈ તરીકે. નગર મિત્રો મેં ગુજરાતી ફિલ્મમાં કામ કરેલ છે, રત્ન કલાકાર લાડીલો. આજ એવો કલાકાર તમને હસાવવા માટે આવ્યો, પણ આજ કલાકાર તરીકે નહીં, આજે એક તમારા દીકરા તરીકે ને એક તમારા ભાઈ તરીકે આ સભાની અંદર હું જોડી લઈને આવું. એ જોડીની અંદર ફૂલ નહીં તો ફૂલની પાખડી, જાજા નહીં પણ 1 રૂપિયો નાખશો ને તો મારો નાથ લાખ સમાન માનશે. કદાચ કોઈ પાસે છૂટા ના હોય તો એ જોડીને પ્રેમથી પગે લાગી લેજો. એની મજાક ન ઉડાડતા, અને એની મજાક ઉડાડે ને એની આખી જિંદગી મજાક ઉડે. અને કદાચ તમે જો 5 રૂપિયા કે 10 રૂપિયા નાખ્યા હોય, તમે નું કદાચ તમારા મારા ઉપર આફતી આવી હોય બાપ, તમે નું પાકિસ્તાનના ખૂણે હોય અને જેદી સમરો અને જેદી હોકારો ન આપે તો ભલા માણા એને તોરણિયાનો પીર ન કહેવાય. આજ એના નામની જોડી લઈને આવું છું, તો ફૂલ નહીં તો ફૂલની પાકડી, અને પછી જોઈ લો અમારો જમાવટ. હવે વેવાય તમારે માંડવો સમજવો હોય તો સમજી લો. અને બેનો માતાઓને નમ્ર વિનંતી મારો બાપ લ્યો કે હું જોડી લઈને આવું, આખા વર્ષમાં જે કાંઈ શાકભાજીનો કટકીનો માલ ભેગો છો હોય, એટલે કટકી એટલે મારો કહેવાનો અર્થ એ છે કે પતિદેવને ઉઠવામાં વહેલા મોડું થઈ જાય, એટલે કદાચ ઉતાવળે કપડા બદલાવી અને વૈયા જાય, ભૂલમાં ઉતાવળમાં 50 ની નોટ પેન્ટ શર્ટ ના ગીજામાં પડી રહી હોય, એ બેનો કપડા ધોવે, એ વખતે એના હાથમાં આવી હોય, એ પાછી ન આપી હોય, લગભગ તો ન જ આપી હોય, એમાંથી થોડા ઘણા નાખજો. એ ધંધામાં બરકત ભગવાન જાજી આપશે. કોક દી 500 ની નોટ ભૂલી જાય, 2000 ની ભૂલી જાય તો હે 2000 ની ન ભૂલે, 2000 ની ભૂલે થી ઓફિસ જ પાછા આવે. વેવાણ બોલો ને વેવાણ. મારા મોટા ભાભી યાર કરિયાવર સમજી લ્યો તમે. હા વેવાણ, દીકરાની માસું એટલે 2 વેણ પૂછું છું, એમાં ખોટું ના લગાડતા. કે દીકરી વડાવો છો વેવાણ, કરિયાવરમાં કોઈ વસ્તુ ઘટવા નહીં દીધું હોય. વેવાણ રીત રિવાજે તો દીકરીને કરિયાવરમાં દીધું જ હોય ને વેવાણ. બધી વસ્તુ મૂકી છે વેવાણ. બધી વસ્તુ મૂકી છે, હા વેવાણ. કઈ વાંધો ને વેવાણ, બધી વસ્તુ મૂકી હોય તો. અને જે કઈ કરિયાવર જોઈ તમારે દીકરી જ વાપરવાનું છે, અમારે કઈ માથે પોટલા મૂકીને નથી રખડવાનું. ઈ વાત સાચી. હે હે ભાભી કરિયાવર દેશો એ વાપરતા આવડશે તો વાપરશે, નકર છે તે ભંગારમાં વેચી દેશે. એવું કરવાનું છે, પણ આપણે ક્યાં કરિયાવર વાપરવો છે? ઈ તો એને વેવાણ ને ખબર હોય ને. આપણે થોડા, આપણે કેટલું લઈ આવ્યું છે આપણે માવતર જ કરિયાવર. હજુ આપણે એમ નામ પડ્યું છે, હજુ મારે હાહુ નો કરિયાવર એમ નામ પડ્યો છે. હા એમ નામ તો એટલે વેવાણ તમે આ દેરાણી જેઠાણી લેવા જ આવ્યા લાગો. એટલે રીત રિવાજ પ્રમાણે અમારે કહેવાની ફરજ છે. તે વેવાણ તમે જોશો તો હું કઈ નવી નવાઈ કરો છો? તમારી દીકરીને દિવસો કે અમને થોડા દિવસો અમને શું કઈ તમને એમ છે કે હાલો બે વેવાણ 5-5 તોલા દાગીના દઈ દઈએ? હે વેવાણ ના કેમ કોઈ ના રોવે છે બેઠા વેવાણ બેઠા? દીકરી હારે જાય તો એટલા રોણા તો આવે ને વેવાણ. લે સાંભળો, આપણે રોયું થયું, આપણી દીકરીઓ રોયું કોઈ દી? તમને જોઈને જ લાગે તમે રોયા ન હોય વેવાણ. રોય ક્યાંથી? અમારે થોડું રોવાનું હોય. તો વેવાણ તમારે વેવાય રોવે કયક કયક. અમારે રિવાજ જ નથી રજવાડામાં રોવાનો. અમે દેરાણી જેઠાણી હાથ દીકરી વડાવી, 15-15 વર્ષ થઈ ગયા, 13-13 વર્ષના ભના થઈ ગયા છો બેઠા. એવું જ વેવાણ. આ જરિયા ઓલા આગળ ટી-શર્ટ વાળો બેઠો એમાં રંભાન પાણી હશે. ઠીક. આ ચશ્મા વાળો વેવાણ. એ ચશ્મા વાળો જે મંચુનો હશે. ઠીક. એવું જ વેવાણ. 15 વર્ષની માલ પર વેવાણ. મારી દીકરી ક્યારેય કદી રોઈ નથી. કઈક કઈક આ પાસે બેઠા જમાઈ રોય એનો રીહ ધોકો ન કરવાનો હોય. ઈ વાત તમને જોઈને જ લાગે વેવાણ દીકરીઓ તમારી રોવે નહીં હો, રોવડાવે. એટલે હું પૈણી આવી તો હું નહોતી રોય, તમારે વેવાએ રોઈ લીધું તું. એવું જ વેવાણ. ના મેં બોલે ત્યાં સુધી કઈ બોલે નહીં, આમ હુઈ જાય પછી બોલે, ત્યાં સુધી ન બોલે તમારે વેવાય. ટેકમાં કેટલા ખાવશો? તમે વેવાણ જાન લઈને આવ્યા એટલે અમે ઢેગમાં આવશું વેવાણ. ભૂખ દેવી છે તો વેવાણ તમે અહીંયા અત્યારે મને ભૂખ દીધી. અમે તો જાન લઈને આવ્યા. હું કઈ ટેકમાં એટલા હોય? તો વેવાણ અમારે પેલો આટો હોય તો તમે જાન લઈને આવ્યા એટલા તો અમારે આવવું પડે ને વેવાણ. પેલો ને છેલ્લો બે આટા હારે મારી જાતો. વેવાણે એમ થતું હશે કે વેવાણ માથા ભારે ભટકાણ્યું છે,
ના રે એવું કઈ કે મન થાય ભલે ને 20-25 વર્ષે એક આટો મારી જાય. પણ એને ખબર ન હોય આ તો જો સેમ્પલ આવ્યા છે ગોડાઉન તો ઘરે બેઠું છે. કોણ વેવાણ? મારે ગઈઠે આવું એવું છે વેવાણ? તઈ ઈ નથી બાપા આવ્યા. એક જ આવ્યા નહોતા હતા. આવ્યા. પાપા એક જ આવ્યા હતા. એને સુવાસ ચડે છે. એવું છે. એવું છે. અને સાના રહી જાવ માંડવામાં ગુડાણા તયુના એકતા ફરસો હતી 20 વર્ષના માતના હડીકા નથી જતા રોણા હે ના આવે. વેવાણ મારી સગુણા લાડકોટ થી ઉછેરીને મોટી કરી વેવાણ. મારી સગુણી વાલનો દરિયો છે વેવાણ. તે બધા કઈ લાડકોટ થી ના ઉસેરીને મોટિયું કરે કે બળિયા મારી નો મોટિયું કરે. ને કે વાલ નો દરિયો છે તો આપણે હું લોખંડ નો હરિયો છે તો હા બ્રો હા, લે બધાને દીકરી વાલના દરિયા જ હોય કાઈ મારો દીકરો હું કાઈ તમને સ્ટીલ નો હરિયો લાગ્યો તો કોને ખબર ને બહુ રોતા ની હો રોવાઈ માર ભાભી ને બિલકુલ પસંદ નથી. હા વેવાણ દીકરી હાર જાય એટલે એટલા રોણાતા આવે વેવાણ. હવે અહીંયા બધું રોવાનું આય રોય લે હે તો હજુ ન્યાય થોડુંક રોવું જોહે ન્યા પછી શું કરશો. અહીંયા રોવાનું જ છે બટા. કેવી કૌશલ્યા જેવી હાહુ મળી એને હું કઈ રોવાનું હોય અહીંયા. એ તો જાન લઈને આવ્યા ત્યાં જ ખબર પડી ગઈ. હા વેવાણ જામનગર માં છે તે ભાઈ વાતું કરે કે અરે રે અમારા ભાગ ફૂટાને સગુણાના ભાગ ઉઘડ્યા એના સાસુમાં તો કે સાક્ષાત કૌશલ્યામાંનો અવતાર છે. એવું લાગ્યું નહીં વેવાણ. કૌશલ્યા તમને તો એવું જ લાગ્યું હશે કે આ વેવાણો સુર પંખો છે. કાઈ વેવાણ વાંધો અમે બોલવી એટલું છે પણ બે અમે દેરાણી જેઠાણી દિલ્હી પડ્યું છે. તો દીકરીની કોઈ જાતની ચિંતા ન કરશો વેવાણ. જેવી તમારી દીકરી છે એવી પણ મારી દીકરી છે. ભલે વેવાણ. લો વેવાણ જાજી વાતના ગાડા ભરાય ગામના પદરમાં વેલડા ઉભા છે સગુણા બાવની રાહ જોન તો બેનબા ઝટ કરીને વિદાય આપો. ભલે વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. કઈ બોલે સાયલું હોય તો માફ કરજો ભલે વેવાણ. નકર પછી થાય ઈ કરી લેજો. અરે બેટા સગુણા, દીકરી તો રાજાની હોય કે રંકની બેટા, પણ ઉંમરલાયક થાય દીકરી સાસરે શોભે મારા બાળ. સતા જાતા જાતા આજ હું બે શબ્દ કવિ સાંભળજા મારી દીકરી, કેમ કે તારે સાસરિયામાં દુઃખનો દાડો ન જો પડે મારી સગુણા. એ હળવા હળવા રે ડગલા પર જો સગુણા બે, સાસરીએ હળવા તમે હાલ જો રે. હળવા હળવા રે ડગલા પર જો સગુણા બે, હળવા હળવા રે ડગલા પર જો સગુણા બે, સાસરીએ હળવા તમે હાલ જો રે. ખબર તો નહીં પડે મારી દીકરી. આ તારા દાદાને કેજે ઓછા લડાવે લાડ, તારા દાદાને કેજે ઓછા લડાવે લાડ, સાસરીએ જાતા તને હાંભળે રે. આ તારી માતાને કેજે ઓછા લડાવે લાડ, તારી માતાને કેજે ઓછા લડાવે લાડ, સાસરીએ જાતા યાદ આવશે રે. હળવા હળવા રે ડગલા પર જો સગુણા બે, હળવા હળવા રે ડગલા પર જો સગુણા બે, સાસરીએ હળવા તમે હાલ જો રે. આ તારું સાસરીઓ બેને નિર્મળા નીર છે, તારું સાસરીઓ સગુણા નિર્મળા નીર છે,
તરસ્યા ને ઠંડા પાણી આપજો રે હળવા હળવા રે ડગલા પર જોશ ગુણા બેન હળવા હળવા રે ડગલા પર જોશ ગુણા બેન સાસરે હળવા તમે હાલ જોરે સાસરે હળવા તમે હાલ જો અરે બેટા સગુણા આવા રુદન ન કરે મારી દીકરી ને તારા પિતાશ્રીની વિદાય લઈ બેટા હસ્તે મુખે સાસરે જાઓ મારી સગુણા